ફૂલ ડાયમંડ થી કવર હો ભાઈ, આમ જો. હા, આવો પ્રેમ હોવો જોઈએ. આ પ્રેમ છે સાહેબ, અનમોલ છે, અનમોલ. આની કિંમત ન હોય. બરોબર છે, બરોબર છે. હે ગાઈઝ, હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો તમે બધાય? તો આજનો વ્લોગ શરૂ કરવાનો છે રીલ બનાવવાથી. તો મારા દીપક કાકા આવે છે ને એની રીલ બનાવવાની છે, તો એમાં એને લોટ બાંધવાનો છે. તો જોઈએ એને લોટ બાંધતા આવડે, તો જોઈએ એને લોટ બાંધતા આવડે છે કે નહીં, કેવો લોટ બાંધે છે ઈ. તો પ્રેક્ટિસ પડી જાય ને તો લગન ત્યાં પછી ઉપાધિ નહીં ને. તો હમણાં ઈ આવે છે, આપણે રીલ બનાવવાની છે, જોજો મજા આવવાની છે. છેલ્લે ઊંધી વ્લોગ જોજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો ને લાઈક કરો. હાલો હવે આવે એટલે રીલ બનાવવાની શરૂ કરી દઈ. તો ગાઈસ આ જો અમારે રીલ બનાવવાની છે ને એના માટે લોટ બાંધે. બોલો અત્યારમાં જ તૈયારી કરો છો? હું લોટ બાંધવાની? હે, લગન પછી વાંધો નહીં ને, ઉપાધિ નહીં એમ, ઉપાધિ નહીં. પ્રેક્ટિસ થઈ જાય એમ. પ્રેક્ટિસ થઈ જાય. કદાચ નો થાય હોય તો ઉપાધિ નહીં. હરખ્યું હો. અરે જો તું ખાલી જોઈ લોટ કેવો બંધાય છે ને આની રોટલી કેવી થાય છે ઈ. જો તો લોટ બાંધ્યો ઈ. અરે આ હોટલ લઈ ટૂંકી પડે એવો લોટ છે. આ હું આ પેટ આખું ઓલો પેટમાં પ્લાસ્ટર થઈ જાય એવું થઈ જાય રોટલી અરે ખાવી કેમ? રેસ્ટોરન્ટ માં આવે છે ને આવા લોટ બાંધે, ખબર છે? શેફ શું? શેફ કે શેફ અલી ખાન ના, ના. કેવો ભૂંડો લોટ બાંધ્યો મારા ઊંડો બાપ. નથી, આવો મને તો લોટ યાર. મને તો રોટલી ખાવા પરથી વિશ્વાસ ઉડી ગયો. ભાખરીનો લોટ. આ હજમ જ નહીં થાય હો. બસ હવે એલા રોટલી ખાને એટલે તાકાત આવે બોડીમાં. આ જો છોકરાઓને લોટ બાંધતા આવડી ગયું છે, ધીમે ધીમે શાક બનાવતા આવડી જાય છે. તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો ઈ ભાઈ ની આઈડી છે દીપ સ્કીમસુરિયા, એમાં એને ડીએમ કરો અને માંગુ નાખો હો ને, ભૂલતા નહીં. તો ગાઈસ આ રાતના જમવાનો પ્લાન અત્યારમાં થઈ રહ્યો છે. આમાં બનાવે છે ખીરું, આમાં બનાવે છે ખીરું. રાતે ઢોસા બનાવવાના છે ને એટલે રાતે લોટ બાંધી લીધો. હવે ખીરું બને છે ને તો એ વાટે જ બેઠા છે, કઈ હાંજ પડે ને કઈ હું ખાવ એમ. જલ્દી બનાવો જલ્દી. હા જલ્દી જ બને છે. આ છે બપોરનું જમવાનું. મગની દાળ છે, ઠંડી છાશ છે વાડીની, અથાણું અને ગરમા ગરમ રોટલી. ચાલો તો જમી લઈએ. આ ગુણિયું ઠાક્યું ને એમાં ઓલું ખીરું મૂક્યું છે, જો બતાવું ઉભા રહ્યો. આવું કરવું પડે, શું કામ ખબર? હાથો આવી જાય ને એટલે હાથો આવી જાય ને પછી બનાવવાના છે રાતે ઢોસા. મજા પડી જવાની છે. આ ભાઈ ને એની જાનુડી ઘડિયાળ ગિફ્ટ માં આપી છે, તો જોઈ ઘડિયાળ કેવી છે. લો તો ખોલો તો, ઉભા રહેજો. હાય કહી દે ને એલા. હાય. હા બસ ખોલો હાલો. ઓ હે ચલો ડાયમંડ હો ભાઈ. ભાઈ ભાઈ એક નંબર. તારો પણ ઘાટો લવો ભાઈ, ગિફ્ટ આપ્યું જોરદાર. ભાઈ ભાઈ અમને કેદી આવું ગિફ્ટ દેશે કોઈ? હે બોલો બોલો. હું ક્યાં આના માટે લાઈક કરો, બ્લોગ ને લાઈક કરો કઈ નહીં. નીલા એક નંબર છો ભાઈ, ફૂલ ડાયમંડ થી કવર હો ભાઈ. આમ જો આ 60,000 ની છે કા નીલા? હે 60,000 ની? હા, આવો પ્રેમ હોવો જોઈએ. આ પ્રેમ છે સાહેબ, અનમોલ છે, અનમોલ. આની કિંમત ન હોય. આની કિંમત ન હોય હો. વાહ ભાઈ વાહ. પહેરવું તો સારું પહેરવું, નબળું નહીં પહેરવાનું. ભાઈ નબળું તો ભાઈને ગોઠતું જ નથી. ઓહો, અને આંધો રાડો છે જો હાથમાં. રાડો તો હાથમાં પહેરી છે. રાડો હાથમાં. આ તને તારે જાનુ આવી ગિફ્ટ નો દીધું તો તું બ્રેકઅપ કરી નાખત? હે નહીં તો શું કરે? થોડું કરવાનું હોય. તો શું કરવાનું હોય? બે ઘડિયાળો પહેરી હો, સૂર્ય વંશમ ની જેમ કરતા આમ કરતા આમ કરતા. હાડ ભાઈ ભાઈ. મસીહા નીકળતા. ગાઈસ અમે જઈએ છીએ ગાડી લઈને ગામમાં રોલા પાડવા. રોલા પાડવાના છે, ભૂકા કાઢ નાખવાના છે. પૈસા ભલે કાંઈ ન હોય ખિસ્સામાં, પણ ગામમાં જવાનું છે. છોકરી જોવાની કીધી છે, છોકરી જોવા જાય. છોકરી જોવા જાય છે. ગમી જાય તો લેતા ગમી જાય તો લેતા આવજો. તો ઘણી બધી માથાકૂટ કર્યા પછી તો અમે ફાઇનલી પાણીપુરી લઈ લીધી છે. ક્યારના મેં કહેતા થોડું ઓછું રાખો પણ ભાઈ કઈ ઓછું રાખ્યું નહીં. 10 રૂપિયા ઓછા રાખે ને? 10 રૂપિયા ઓછા રાખ્યા. ખાતા હતા કે તમે જાણીતા છો 50 દઈ દો. હા, બસ. કોઈના નથી લેતો હો. અમારા ભાઈ વિડીયો બનાવી બનાવીને એટલે એ તો હસોડા નો લે, પણ અમે પરાણે આપ્યા. ચાલો હવે ઘરે જઈને પાણીપુરી ખાવાની છે. મારે નહીં, મારે નહીં, હું નથી ખાતો. તો છોકરા હાટું લઈ જાય. છોકરાઓ હાટું લઈ જવાની. આપણે તો હવે મોટા થઈ ગયા હવે. મોટા થઈ ગયા.
ગલીઓમાં ખોકા મારતા મારતા અમે હવે સીધા ઘર તરફ જઈએ છીએ. તો આ ખીરું બપોરે મૂક્યું હતું, અત્યારે ખીરા માથું આવી ગયો ને ખીરો કમ્પ્લીટ થઈ ગયું છે. નાના બનાવવાના છે હવે ઢોસા. આ ઢોસામાં નાખવાનો મસાલો તૈયાર થઈ રહ્યો છે. તો ઢોસા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ નાખી દીધું ખીરું. આ ફેરવું ગોળ 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 એલા વાહ 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 શેજ. હાલો ટચઅપ કરી નાખ્યું છે. આ બની ગયો છે ઢોસો. હવે ઢોસા ભાઈ ને થોડા થોડા ચડવા દેવાના છે. આ ઉપર નાખી દીધું તેલ. શેને કારીગર મારી બેન બનાવે, ઓ એમાં કાંઈ ઘટે નહીં. તો આ નાખી દીધો છે મસાલો. એક નંબર. આ ઢોસું થઈ ગયું તૈયાર. થઈ ગયું ને? હાલો રેડી. મૂકી દો ડીશમાં. જોઉં તો છે ને એક નંબર ઢોસો. ઢોસો પછી છે આ છે નાળિયેરની ચટણી, આ છે સાંભાર. ભૂકા કાઢી નાખવાના ખાવામાં. તો હજી આ એક જ છે, હજી 4-5 આવે છે બનીને ગરમા ગરમ. તો ચાલો હવે હું ખાઈ લઉં. તમે વિડીયોને લાઈક કરી લો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, અને વ્લોગ સારો લાગ્યો હોય તો નાની એવી કમેન્ટ કરતા જજો. બાય બાય.